સુરતના ઉમરપાડામાં આદર્શ નિવાસી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થયું છે। યશ્વીના પગ પર શંકાસ્પદ નિશાન જોવા મળ્યા છે। 14 વર્ષની યશ્વી વસાવા બેભાન હાલતમાં મળી આવી। સારવાર દરમિયાન યશ્વીનું મોત નિપજ્યું। હોસ્ટેલમાં વિદ્યાર્થિનીને ટોર્ચર કરાતું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે। વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। ઉમરપાડા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી। છોકરી મારે હાથે વાત નહીં થઈ કોઈ પછી બોલાવ્યા અમને એટલે ગયા એટલે બેભાનમાં હતી મારી છોકરી। હોસ્ટેલમાં છોકરી 9 વાગ્યાથી બીમાર છે અને અમને સવારે 4 વાગે જાણ કરેલ છે। તો અમે હોસ્ટેલ પર જઈએ છીએ તો છોકરી બેભાન હાલતમાં મળેલ છે અમને। ત્યાંથી અમે દવાખાને લઈ જઈએ છીએ। દવાખાનામાં એમનું મોત નીચતું છે એવું અમને કહેવામાં આવ્યું છે। 4 થી 4:30 વાગ્યાના ગાળામાં અમને સ્કૂલમાંથી ફોન આવ્યો છે કે તમારી છોકરી બીમાર છે, તમે સ્કૂલે આવો। તો અમે સ્કૂલે આવ્યા તો અમારી છોકરી બેભાન અવસ્થામાં હતી। અમને એક દવાખાને લઈ ગયા 1 દિવસ અગાડી, એ પણ અમને જાણ નહીં હતી, પણ જ્યારે એમની તબિયત બગડી ત્યારે અમને કહેવામાં આવ્યું ત્યારે અમારી છોકરી બેભાન અવસ્થામાં હતી ને તંત્રનું બેદરકારીને લીધે એમણે 108ને બી નહીં ફોન કર્યો ને એ લોકોએ કોઈ નહીં બોલા। અમે બાઇક પર અમને ફોન કર્યો ત્યારે અમે હોસ્પિટલે લઈ ગયા અને એમનું મોત નીપજ્યું। પણ મોતમાં એમનું હાથ પગ પીઠ પછાડી એવા કંઈ કાળા દાગ છે, તો અમને મોત એમનું શંકાસ્પદ જેવું લાગે છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, એક વિદ્યાર્થિનીનું મોત થયું છે, કઈ રીતની કાર્યવાહી? जी ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના ઉમરપાડામાં ધોરણ આજે 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે યશ્વી વસાવા। તે આદર્શ નિવાસી હોસ્ટેલમાં જ રહેતી હતી અને 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી। જોકે વિદ્યાર્થીની ને માથું દુખાવા બાદ તે બેભાન થઈ ગયો હોવાની જાણ હોસ્ટેલના જે સંચાલકો છે તેમને પરિવારને કરી હતી અને ત્યારબાદ પરિવાર હોસ્ટેલ પહોંચ્યો હતો, જ્યાંથી બાળકીને સારવાર માટે ઉમરપાડા લઈ જવાઈ હતી, જ્યાંથી વધુ સારવાર માટે બારડોલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને જ્યાંથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા આજે યશ્વી છે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું। તો બીજી તરફ જે ડોક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે યશ્વીના પગના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે યશ્વીને કોઈ બીમારી હોવાથી આ જે નિશાન છે તે આ બીમારીના છે તેવું જાણવા મળ્યું છે। પરંતુ પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે જે હોસ્ટેલની અંદર જ વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવ્યું હશે, તેની પર મારામારી અન્ય કોઈ ઇસમો દ્વારા કરવામાં આવી હશે, જેથી કરીને વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। હાલ આ સમગ્ર મામલે ઉમરપાડા પોલીસ છે તેમને આજે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થીનીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે કે વિદ્યાર્થીનીના મોતનું સાચું કારણ શું હતું। પરંતુ હાલ પરિવાર છે તે વિદ્યાર્થીનીનું મોત જે શંકાસ્પદ રીતે થયું હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યો છે અને હોસ્પિટલમાં કોઈ અઘટિત ઘટના બની હોવાનું પણ જણાવી રહ્યો છે। જી અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે।